ખૂંખાર સિંહણ તેના બચ્ચા સાથે આગળ જઈ રહી છે અને તેનાથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે એક ખેડૂત કેટલો સહજતાથી જઈ રહ્યો છે। આ વિડીયો એવા લોકોને જડબાતોડ જવાબ છે જે ગીરના સિંહોને માનવભક્ષી કહી રહ્યા છે। જો સિંહો માનવભક્ષી હોત તો આ ખેડૂતની મજાલ છે કે તેનાથી માત્ર આટલા ફૂટના અંતરે ચાલી શકે। અને હા, જ્યારે સિંહણ તેના બચ્ચા સાથે હોય અને કોઈ વ્યક્તિ તેનાથી બિલકુલ પાછળ ચાલી રહ્યો હોય ત્યારે સિંહણ તેને જવા દે? હા, આ ગીરના સિંહોનો મિજાજ છે। એ માનવીઓની સાથે રહેવા ટેવાયેલા છે। માનવીઓ ઉપર હુમલા કરવા એ એનો સ્વભાવ નથી, એ એમની પ્રકૃતિ નથી। આ વિડીયો પણ તમે જુઓ, સીમના ગાડા માર્ગ ઉપર એક સિંહ ગાડાની બિલકુલ સામે આવી જાય છે। હવે સિંહ ધારે તો બળદ ઉપર હુમલો કરી શકે અને બળદના ગાડામાં બેઠેલા લોકો ઉપર પણ, પરંતુ સિંહ એમને રસ્તો આપી દે છે। તમે જે ખેડૂતનો વિડીયો જોયો જે સિંહણની પાછળ ચાલી રહ્યો છે એ પાતાપુરની સીમનો છે। પાતાપુર ઉનાની બાજુમાં આવેલું એવું ગામ છે કે જે આખા દેશને એક મિસાલ પૂરી પાડે છે કે જ્યાં સિંહો અને મનુષ્ય એકબીજાની સાથે રહેવા માટે ટેવાઈ ગયા છે। આ વિડીયો તમે જોશો તો તમે ખરેખર જ આશ્ચર્યચકિત થઈ જશો કે આવું પણ કોઈ ગામમાં બની શકે ખરું? હા, ઉનાના પાતાપુરનો આ વિડીયો તમે નિહાળો કે જેમાં વહેલી સવારે ગામની શેરીમાં ગોદાવરી કાકી મંદિરે જઈ રહ્યા હતા અને એને સિંહનો ભેટો થઈ જાય છે। સિંહનો ભેટો થઈ જાય એટલે સિંહ હુમલો જ કરે એવું આ ગામમાં માનવામાં આવતું નથી, કારણ કે પાતાપુરમાં ક્યારેય સિંહોએ ગામ લોકો ઉપર હુમલો કર્યો નથી। અને એટલે જ આ ગામ એવી મિસાલ પૂરી પાડે છે કે જો તમે સિંહોને ખલેલ નથી પહોંચાડતા તો મોટા ભાગે સિંહો તમારા ઉપર હુમલો કરતા નથી। તમે આ વિડીયો નિહાળો જે માનવી અને સિંહોના સહ અસ્તિત્વની શાનદાર મિસાલ છે, અને પછી આગળ આપણે આવા જ વિડીયોને નિહાળીશું। આ છે ગીરની સાચી ઓળખ। હમણાં જ ફ્રેન્ડશિપ ડે ગયો અને લોકોએ પોતપોતાના મિત્રો સાથેના વિડીયોઝ અને રીલ મૂક્યા, પણ અહીંયા તમે જુઓ ડાલામથ્થો સાવજ આગળ જઈ રહ્યો છે અને જો તમે સોશિયલ મીડિયા ઉપર જુઓ તો સાવજ ગરજે એવી ટ્યુન વાગતી હોય અને આ ડાલામથ્થાની પાછળ જે છે ને એ સાચો બળવીર છે। એ દૂધના કેન લઈ અને બિલકુલ ડાલામથ્થાની પાછળ જઈ રહ્યો છે અને અહીંયા તો તમે જુઓ કે એક ખેડૂત કેવી રીતે ડાલામથ્થાને બગાડે છે। ગીરની આસપાસના ખેડૂતો અને સિંહોની પાક્કી ભાઈબંધીનો આ વિડીયો તમે જરૂર જોયો હશે, પણ તમે બરાબર માર્ક કરજો। ખેડૂત કેવો શાંતિથી ઊભો છે, એના હાથમાં માત્ર લાકડી છે અને આ તો 2 સિંહણો છે અને જુઓ એનાથી માંડ 5 થી 10 જ ફૂટના અંતરે, એટલે ગીરમાં આ બધું સામાન્ય છે। ગીરની આસપાસ જો ખેતર કે વાડી હોય અને ડાલામથ્થાનો આવી રીતે ભેટો ન થયો હોય તો એવું બને જ નહીં। ક્યારેક ને ક્યારેક તો એવી ક્ષણ આવી જ પહોંચે કે ડાલામથ્થો સાવજ તમારા માર્ગમાં સામે આવી જાય। અને એવા તો કેટલા બધા ખેતરો છે કે જ્યાં ઉનાળો શરૂ થાય એટલે સિંહો પાણી પીવા માટે દરરોજ આવે। કાંઈ ન કરે, વટી જા આગળ લાટ ભરી નો આવે એ ના ઊભી જા ઘોડીઓ મારી સાઈડ કાંઈ ન
તમે જે આ વિડીયો નિહાળી રહ્યા છો તે દર્શાવે છે કે સિંહો મનુષ્યોની કેટલા નજીક છે. આ બાબતને બે રીતે જોઈ શકાય, સમસ્યા તરીકે પણ જોઈ શકાય અને એક રીતે આપણે એમ પણ કહી શકીએ કે આવું આખા એશિયામાં માત્ર ગીરમાં જ છે. હા, સિંહો મનુષ્યો ઉપર હુમલા કરે એ બિલકુલ વ્યાજબી નથી અને લોકો પોતાના સ્વજનોને સિંહોના હુમલાથી ગુમાવે તો ખૂબ જ દુઃખદ છે. ગ્રામજનોની ગામમાં સિંહો ઘૂસી અને જે મુશ્કેલી સર્જે છે એ નિવારવી એ વન વિભાગની અથવા તો સરકારની પહેલી ફરજ હોવી જોઈએ. સાથોસાથ આવા નમણા રૂપકડા અને મરદાના સિંહોનું જતન કરવું એ આપણી પણ ફરજ બને છે, કારણ કે આ સૃષ્ટિ ઉપર જેટલો અધિકાર આપણો છે એટલો જ અધિકાર એમનો પણ છે. અને મોટાભાગે તમે કલ્પના કરો કે 400થી વધુ સિંહો જ્યારે રેવન્યુ એરિયામાં ફરતા હોય ત્યારે કહીએ રોજે રોજ લોકો ઉપર આડેધડ હુમલા કરતા નથી. એવું તો જવલ્લે જ બને છે કે એ હુમલા કરે છે અને એ હુમલા કરે છે ત્યારે રાડારાડ એટલા માટે જ મચી જાય છે કે લોકોને એવું છે કે સિંહો સામાન્ય રીતે હુમલા કરતા નથી અને મનુષ્યો ક્યારેય એમની પ્રાયોરિટી હોતા નથી. આપણે આ બાબતને ધ્યાને રાખી બને એટલી સાવધાની રાખવાની છે કે જેથી કરીને સિંહો અને મનુષ્ય વચ્ચે ઘર્ષણ ન થાય. ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા છે. જો તમને આ દુનિયામાં ડોકિયું કરવામાં રસ હોય, જો તમને ગીર અને સિંહોના વિડીયોઝ પસંદ હોય તો આ ચેનલ જરૂરથી તમારા માટે ગોળનું ગાડું બરાબર છે. અહીંયા તમને અવનવા રોમાંચક દિલધડક અનેક વિડીયોઝ જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કરશે ઓલી મોટી છે ને એ આવીને ઓલું કર્યું હતું છે નિરંત. હા, નિરંત યડાઈ આવી ગયો. હાલો ધીમે ધીમે જઈ જાવું જાવું પણ એ બધા